તમને ખબર છે ઇન્ડિયામાં હજુ ઘણા બધા લોકો એવા છે જેના માટે દીકરી એક પ્રોડક્ટ જ છે. એ કેવી રીતે? સૌથી પહેલા તો એને થોડી ઘણી ભણાવવી પડે ને, એના માટે ભણાવી લે છે અને પછી એનામાં અલગ અલગ ફીચર્સ બિલ્ડઅપ કરવામાં આવે છે. જેમ કે સૌથી પહેલું એના ભણતરનો કોઈ પણ પ્રકારનો યુઝ ના કરવી જોઈએ. બીજું, ઘરના બધા કામમાં એક્સપર્ટ હોવી જોઈએ. ત્રીજું, ચૂપચાપ બધું સહન કરી લેવી જોઈએ અને પોતાના ઇમોશન્સને દબાવી દેવી જોઈએ. અને પછી દીકરી 18 વર્ષની થાય ને એટલે એ પ્રોડક્ટને એના સેકન્ડ ઓનરને સોંપવાનો વારો આવી જાય છે. અને એ સેકન્ડ ઓનર પણ પ્રોડક્ટ પોતે ડિસાઈડ નથી કરી શકતી, એના માલિક એટલે કે એના પેરેન્ટ્સ ડિસાઈડ કરે છે. પછી એ સેકન્ડ ઓનર એ પ્રોડક્ટના ફીચર જોઈને એને લઈ જાય છે અને જો એની રિક્વાયરમેન્ટ પ્રમાણે એના ફીચર ના હોય તો એ પ્રોડક્ટને નથી લઈ જતો. અને પછી સેકન્ડ ઓનર પાસે જ્યારે એ પ્રોડક્ટ જાય ને ત્યારે એના ફીચર્સનો યુઝ કરવામાં આવે છે. જેમ કે ઘરની બધી જવાબદારી લેવી, ઘરના બધા કામ કરવા, માતા પિતાને સાચવવા. અને પછી એ પ્રોડક્ટ પાસે એવી એક્સપેક્ટેશન પણ રાખવામાં આવે છે કે બીજા નવા પ્રોડક્ટ બનાવે, પણ એ દીકરા હોવા જોઈએ, દીકરીઓ નહીં. વાત તો સાચી છે હો.